આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. રાજ્યની લોકસભાની 25 અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર થશે. ચૂંટણી પંચે મતગણતરી કેન્દ્રો પરની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદની LD એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજમાં મતગણતરી થશે. મતગણતરી કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત માટેના ડોમ અને કંટ્રોલ રૂમની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ અને ઉમેદવારોના રૂમમાં CCTV સહિતની વ્યવસ્થાની તૈયારીઓ કરાઈ રહી છે. બીજી તરફ મતગણતરી કેન્દ્રમાં બેરિકેડ લગાવી રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના પ્રમુખ ડોક્ટર સૈયદ ઇબ્રાહિમ રઈસી અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના વિદેશ મંત્રી મહામહિમ હોસેન અમીર અબ્દુલ્લાહિયનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. ભારત સરકારે આજે સમગ્ર દેશમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. શોકના દિવસે જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે લહેરાવવામાં આવે છે તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠે લહેરાવવામાં આવશે અને તે દિવસે કોઈ સત્તાવાર મનોરંજન થશે નહીં. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને આંબી ગયો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી આવી જ ગરમી યથાવત રહેવાની આગાહી કરી છે. એ સાથે જ 2 દિવસ સુધી કામ ન હોય તેવી સ્થિતિમાં ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાન અમરેલી, ભાવનગર, અમદાવાદ અને ડીસામાં 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે રાજકોટ, ગાંધીનગર, વડોદરા, કંડલા અને વલ્લભ વિદ્યાનગરમાં 44 ડિગ્રી સેલ્સિયસ, ભુજ, મહુવા અને કેશોદમાં 43, સુરતમાં 42, વલસાડમાં 41, પોરબંદરમાં 39, નલિયામાં 38, ઓખા અને દીવમાં 36, વેરાવળમાં 33 અને દેવભૂમિ દ્વારકામાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. કચ્છ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી BA સેમેસ્ટર 6ની કમ્પલસરી અંગ્રેજીની પરીક્ષાના પેપરમાં જે વિદ્યાર્થીને અસંતોષ હોય તેઓ પુનઃ મૂલ્યાંકન માટે નિઃશુલ્ક ફોર્મ ભરી શકશે. આ માટે 21મીથી 23મી મે સુધી ઓનલાઈન ગૂગલ ફોર્મ ભરી શકાશે. આમ ફોર્મ ભરવાની લિંક યુનિવર્સિટીની વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચની લીગ મેચ પૂરી થયા પછી આજથી ક્વોલિફાયર અને એલિમિટર મુકાબલાનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આરંભ થશે. પ્રથમ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર હૈદરાબાદની ટીમો વચ્ચે રમાશે, જેમાં વિજેતા થનાર ટીમ સીધી અંતિમ જંગમાં પહોંચશે. જ્યારે બુધવાર 22મીએ એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે આ જ મેદાન પર રમાશે, જેમાં વિજેતા ટીમનો મુકાબલો વહલી ક્વોલિફાયરમાં પરાજિત ટીમ સામે રમશે. બીજી ક્વોલિફાયર મેચ 24મી ચેન્નાઈ ખાતે રમાશે. જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા માનવ વસાહત રહિત 21 ટાપુ અને ખડક પર પ્રવેશ અંગે પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લાના 21 ટાપુ પર પ્રવેશ કરવા પર 18 જુલાઈ 2024 સુધી પ્રતિબંધ લગાવ્યો છે. આ જાહેરનામા અન્વયે કેન્દ્ર કે રાજ્યની સુરક્ષા એજન્સીઓ તેમજ સરકારી કામે રોકાયેલ રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારી અધિકારીને મુક્તિ આપવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિ સામે પગલાં લેવામાં આવશે. અબડાસા તાલુકાના નલિયા ખાતે ચાલુ શૈક્ષણિક સત્રથી સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે. હાલમાં ગુજરાત સરકારના GCAS પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. નલિયાની સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં ગુજરાતી, સોશિયોલોજી, અંગ્રેજી, સંસ્કૃત અને અર્થશાસ્ત્ર સહિતના વિષય સાથે BA થઈ શકશે. BComની વિગતો અપડેટ કરવાની કામગીરી ચાલુમાં છે. ત્યારે પ્રવેશ માટે વિદ્યાર્થીઓને GCAS પોર્ટલ પર અપડેટ ચેક કરવા જણાવવામાં આવ્યું છે. ટૂંક સમયમાં સ્થળ પસંદગી સાથે કચ્છ યુનિવર્સિટીના નિયમ પ્રમાણે બેઠકો મંજૂર થશે. ઉલ્લેખનીય છે કે નલિયા ઉપરાંત રાજ્યમાં કુલ 8 સરકારી કોલેજ ચાલુ શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવી છે, જેથી મહત્તમ વિદ્યાર્થીઓને સરકારી કોલેજનો લાભ મળે તે દિશામાં પ્રયાસ કરાશે. અને આ સાથે આ બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર. આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ